તમારી ટીમ અમારી ટીમના એક મેમ્બરના કાનમાં એક ફિલ્મનું નામ કહેશે અને એ મેમ્બર એ ફિલ્મનું નામ ઈશારાથી સમજાવવાનો પ્રયત્ન કરશે. ઓકે ઓકે. ઓકે તો કોણ આવે છે નામ સાંભળવા? હું ઊભો જ છું ને, મારાથી શરૂ કરીએ. બોલો. હું ઊભી નથી થવાની બોલવા, તમારે અહીંયા આવવું પડશે. હા હા, ઓકે ઓકે, બોલો. જલ બિન મછલી, નૃત્ય બિન બિજલી. થેન્ક યુ. સાગર ફિલ્મ. તમને પાણી પીવું છે? ફ્રીજનું હાલશે? સ્વિમિંગ પુલ. ઓહો, એમને ભૂખ લાગી છે. શું ખાવ છે તમારે? ટાઇટાનિક. પાણી. પાણી. એક મિનિટ. પાણીમાં દવા. સ્વિમિંગ. માછલી. પાણીમાંથી માછલી બહાર કાઢી નાખી. મરી જશે. પાછી રાખો, પાછી રાખો. પાણી. સાગર. માછલી. ડાન્સ. નૃત્ય. अच्छा अच्छा. बिजली. हाँ, जल बिन मछली, नृत्य बिन बिजली. करेक्ट करेक्ट. ચલો, હવે હું કહું છું ફિલ્મનું નામ. બોલો. ઓહ, હું ત્યાં નહીં આવું, તમારે અહીંયા આવવું પડશે. ઠીક છે. શોલે. આવો, બેસો. ફ્લાવર. ગરમી લાગે છે. આગ. बिजली. करंट. પાન. ડોન. માઉથ ઓર્ગન જોઈએ છે. ગજની, એમ બોલને. શું કે છે કઈ સમજાતું નથી. પીસવાનું. મસાલા પીસવા. મિર્ચ મસાલા. હાલો, અડધો કલાકથી ટાઈમ પાસ કરીએ. ચાલ બેસી જાવ, બહુ થયું. ચાલ. બહુ હોશિયારી નહીં માર. અમિતભાઈ તમારી ટીમમાં છે એટલે તમે લોકો જીતી રહ્યા છો. અમે અમિતના કારણે નહીં, તારા કારણે જીતી રહ્યા છે. કારણ કે તું જે પણ ટીમમાં હોય એ ટીમ હારે જ છે. તો કેમ અંતાક્ષરીમાં તમારી ટીમ હારી ગયેલી ને અમારી ટીમ જીતી ગયેલી? એક મિનિટ, એવું કશું નથી. એક મિનિટ. એવું એટલા માટે થયેલું કારણ કે અમિતભાઈ તારી ટીમમાં હતા. તું શું પોતાની જાતને બહુ શાણી સમજે છે? શાણી પણ છું અને આ ઘરની રાણી પણ છું. તો હું શું ઘરની નોકરાણી છું? ના ના, તું ક્યાંથી નોકરાણી હોય? જો તું નોકરાણી હોત તો તને ક્યારની ઘરથી બહાર કાઢી દીધી હોત. જોયું મમ્મી, બધાની સામે મારું કેવું અપમાન કરે છે. ઓહો, તારા માટે હવે અપમાનમાં પણ સારું અને ખરાબ હોય છે દિશા. ઓહો, તમે બે જણા કેમ ફરીથી બાજવા માંડ્યા? ચારુ, તારી ચરબી તો હું ઉતારીને જ રહીશ. તે હવે ડાયટિંગનું પણ કામ શરૂ કર્યું છે. પ્લીઝ ચૂપ થઈ જાઓ તમે બંને. મેં તારા ઘણા બધા ગુના માફ કર્યા પણ હવે નહીં છોડું તને. ચારુ, એક મિનિટ. આ તમે બંને હંમેશા આમ જ ઝઘડા કરો છો? તો શું મેદાન ભાડે લેવા જઈએ ઝઘડવા માટે? ના, મેદાન ભાડે લેવાની કઈ જરૂર નથી. પણ જો તમારા બંનેમાં હિંમત હોય ને તો હું કહું એ રીતે લડશો.
તો થઈ જાય બંને વચ્ચે મુકાબલો. જે જીતશે એને 5000 મળશે. 5000? પણ એ કોણ આપશે? જે હારશે એ 5000 રૂપિયા આપશે અને જે જીતશે એને 5000 રૂપિયા મળશે. મંજૂર? 5000 રૂપિયા મળશે? हाँ, अच्छा ये हुई ना बात. चलो तो આજે રાતે મુકાબલો અહીંયા જ થશે. પણ મુકાબલો થશે છે નો? એ સિક્રેટ છે, સરપ્રાઈઝ. મુકાબલો કોઈ પણ હોય, જીતીશ તો હું જ. દર વખતે તું આવું બોલીને હારી જ જતી હોય છે બેટા. એના કરતા હું ન બોલતી હોય તો વધારે સારું. પાછળથી તારું ઇન્સલ્ટ તો નહીં થાય. હવે તું ફરી ચાલુ નહીં કર. મેં ચાલુ કર્યું કે તે ચાલુ કર્યું? તે ચાલુ કર્યું. તે ચાલુ કર્યું. તે. બસ. અરે મુકાબલો રાત્રે છે. ચારુ બાબા દીવા લાઇટિંગ્સ કરો, દીવડા પ્રગટાવો. આજે પહેલી વાર આપણી દિશાએ વગર કહીએ શાક સમારવા માટે હાથમાં છરી લીધી છે. મેં આ છરો શાક સમારવા નહીં પણ ચારુને સમારવા લીધો છે. અરે બસ બેટા બસ. જો આવી રીતે છરીના છે ને બળતા સળતા ઉપયોગ કરવાથી છે ને છરીની ધાર બુઠ્ઠી થઈ જાય. દિશા બેટા સમજાવું છું કે આવા પર્સનલ કામ કરવા માટે કિચનની વસ્તુઓનો ઉપયોગ નહીં કરવાનો. પણ મારા મનમાં જે અપમાનની આગ છે એનું શું? ઓહો, આ દિવાસળી સળગતી કેમ નથી? બેની એક દિવાસળી એક જ વાર સળગે, પણ મારાથી તો એક પણ દિવાસળી એક પણ વાર નથી સળગતી. કારણ કે ટાઈમ પાસ કરવા માટે મેં બધી જ દિવાસળી એકવાર સળગાવી દીધી છે. મને કશુંક જાન લેવા હથિયાર જેવું જોઈએ છે. ગીતાની બનાવેલી જીવલેણ વાનગી જેવું. ऐसे મમ્મી આ ચાલશે નહીં, દોડશે. પણ બેની તારે જીવ કોનો લેવો છે? દિશાનો. એને મારું બહુ અપમાન કર્યું છે. હું એને નહીં છોડું. દિશા! ચારુ! દિશા બેટા બસ શાંત થઈ જા બેટા. જો આ બહુ ખરાબ વાત કહેવાય બેટા. જો એ તમે લોકો છે ને છરીનો આવી રીતે મન ફાવે તેમ ઉપયોગ કરો છો ને પછી છરીની ધાર છે ને બુઠ્ઠી થઈ જાય છે. પછી મારે છેક બજાર સુધી જવું પડે છે ધાર કાઢવા. આવી વાતો કરીને તમે મારું ધ્યાન બીજી તરફ નહીં વાળી શકો. દિશા તારું ધ્યાન તો પહેલેથી જ ખોટી દિશામાં વળી ગયું છે હા, તારે અમે જીતે ને એ મુદ્દા પર ધ્યાન આપવાનું હતું બેટા. અને તું ઉલજી ગઈ ચારુ સાથે. તો પછી તારો મુદ્દો જ ખોટો છે. મુદ્દો? હા, મુદ્દો. હવે મુદ્દો મારા ઈગોનો છે, મારી ઇજ્જતનો છે. કોમ્પિટિશન ભલે જે હોય તે, પણ ચારુને તો હું હરાવીને જ જંપીશ. તમે બે જણીઓ ના હકના બાદણા કરો છો. એ લોકો તો આખો દી ના હક જ બાજતા હોય છે ને. કહીએ પછી અને આ અમિતને જીતાડવાનો છે એવો જ પ્લાન હતો ને, અને એ પ્લાન પાછો તે જ તો બનાવ્યો હતો. કહીએ પછી આ અમિત સામે આપણે ક્યારના હારીએ છે, પણ આ અમિત જ જીતતો નથી. અને ચારુ તું પોતાનો જ પ્લાન કેવી રીતે ભૂલી ગઈ? હું દિશાને નહીં છોડું. એ આમ નિશાન ન ટકાય. લઈ હું તને દેખાડું. લઈ અરે પણ હું દિશાને નહીં છોડું. એક મિનિટ પેલા એના જીથરા મેલી દે, નહીં તો મારા જેવો દેખાય. હવે મને કે તારી દિશાને હું લેવાની મારવી. પપ્પા, દિશાએ મને બહુ દુઃખ પહોંચાડ્યું છે. હવે બહુ થયું. હવે કાં તો દિશા નહીં, કાં તો દિશા જ નહીં. દિશા! અરે મારા વાળ છે. પેલા એ અમિત્યા, તારે આ બે રાહુ કેતુ વચ્ચે કોમ્પિટિશન રાખવાની હો જરૂર પડી. કાકા, જેમ ટૂથપેસ્ટ માંથી નીકળેલી પેસ્ટ પાછી નથી નાખી શકાતી ને, એ રીતે મુકાબલાની શરત નક્કી થઈ ગઈ છે.
એ રદ નહીં થઈ શકે. ઓહો, એટલે હું તો કેદી નહીં કહું છું કે ટૂથપેસ્ટ કરતા છે ને દાંતણ સારું. બાકી ઝંઝટ તો નહીં. એ ઘડીક દાંતણ ચાવવાનું બંધ કરી દે. તું જો આ બે જણીઓ એકબીજાના માથા ભાંગવા હારું કેવી થનગની રહી છે. અમિતભાઈ, હું શું કહું છું, આમ જાહેર મુકાબલો જોવા માટે ઓડિયન્સને કઈ પૈસા મળે એવું છે? સંદીપ, પૈસા છે ને મુકાબલો જીતવાના મળે, જોવાના નહીં. અરે ભાઈ, શેની હાર અને શેની જીત? હા, આ બંને મુકાબલો શેનો કરવાના છે? ભાઈ મુકાબલો કોઈ પણ રાખો, બોક્સિંગ નહીં રાખતા, કારણ કે બંને જણી નહીં હારે. કેમ? આ બંને બોક્સિંગ ચેમ્પિયન છે? ના ના, બેમાંથી કોઈને બોક્સિંગ જ નથી આવડતું. પછી કઈ રમત રાખવાનો છો? એમ ગુસ્સામાં એકબીજાને ગુરકવાની? ના આંટી, આ કોમ્પિટિશન છે ક્વિઝની. ક્યુઝ એટલે કરોડપતિ વાળી રમત છે ઈ. હા, એવું જ. અને સવાલો પૂછવા માટે આવે છે મિસ્ટર અમિતાભ બચ્ચન. ક્યા બાત હે. એવું જો તમે માનતા હો તો એ ખોટું છે. સવાલો હું જ પૂછીશ. ઇજ્જતથી કહું છું કે ખસી જા આ કોમ્પિટિશન માંથી. તારી અક્કલ પ્રમાણે તું જીતી જ નહીં શકે એટલી અક્કલ તો છે જ ને તારામાં. હે, પણ મારા જેટલી અક્કલની જરૂર જ નહીં પડે, કારણ કે તારી સામે જીતવા માટે બહુ ઓછી અક્કલની જરૂર પડશે. ઓકે ઓકે ઓકે, તમે બંને જ ખૂબ ચતુર છો, પણ હવે અંદર અંદર નહીં લડો, મારા સવાલના જવાબ આપો. ઓકે, તો પહેલો સવાલ છે ચારુ ભાભી તમારી માટે. એવો કયો રૂમ છે જેમાં કોઈ પ્રવેશી નથી શકતું? મારું લવારા શહેરમાં ગમે એવું ના બોલાય. બોલો બોલો ભાભી, જીતવાનો એક મોકો ઓછો થઈ જશે. ચાલશે, પણ હું આ પ્રશ્ન પાસ કરું છું. અચ્છા દિશા, આમ તો આ સવાલ તારી માટે નથી, પણ તું જો આ સવાલનો જવાબ આપીશ ને તો તને ડબલ માર્ક મળશે. મારે આનો જવાબ નથી આપવો. ઓકે, આ સવાલનો સાચો જવાબ છે મશરૂમ. મશરૂમ માં કોઈ પ્રવેશી નથી શકતું. એલી તું કે તીતી વાત સાચી હો. જો મશરૂમ હાલે તો મહરૂમે હાલે. ઓકે દિશા, હવે સવાલ તારી માટે છે. એનું નામ શું જેને આપણે જવાબ તો આપવો પડે પણ જે ક્યારેય સવાલ ન પૂછે? આનો ઊંધો સવાલ મને આવડે છે. એટલે એટલે કે એવું તે શું હોય જે રોજ સવાલ કરે પણ આપણને જવાબ ના આપે? હું હોય મિરીર, અરીસો, દર્પણ. હવે તારા આ સવાલને અહીંયા ઉલટો મૂકી તો એ અહીંયા ફીટ બેસે. નો બેસી કદાચ. યસ દિશા. પાસ. ચારુ ભાભી. પાસ. હું બોલું. ના, આમ તો વચ્ચે ના બોલાય, પણ હવે આ લોકો નથી બોલતા તો ઠીક છે, તું બોલ. પાસ. આમ બધા ભડકો જ છું, મેં એકલાય પાસ ના જ કીધું. અને વચ્ચે ડિસ્ટર્બ નહીં કર, ચૂપચાપ ગેમ જો. ઓકે, આ સવાલનો જવાબ છે ફોન. ફોનની રિંગ વાગે એટલે આપણે જવાબ તો આપવો જ પડે, પણ એ ક્યારેય સવાલ ન પૂછે. આ છે ને જરા જુદા પ્રકારની ગેમ છે. એટલે ચારુ ભાભી, દિશા, લડવામાં ધ્યાન નહીં આપો, ભેજું લડાવવામાં ધ્યાન આપો. ઓકે, તો હવેનો સવાલ ચારુ ભાભી તમારી માટે. કલ્પના કરો કે તમે એક ડાયનોસોરના મોંમાં ફસાઈ ગયા છો, તો ત્યાંથી નીકળવા માટે તમે શું કરશો? આનો જવાબ હું આપું છું. હા, કલ્પના તો હું એવી પણ કરી શકું છું કે ડાયનોસોર બહુ વીક છે, એકદમ નબળો છે, તો એની પકડવાથી હું આમ કૂદકો મારીને ભાગી શકું છું. યુ સી. અરે વાહ, આમ તો જો કે જવાબ સાચો નથી, પણ સાવ ખોટો પણ ન કહી શકાય, એટલે તમને મળે છે બોનસના 2 માર્ક. હવેનો સવાલ દિશા માટે. દિશા, એક બિલાડીને 3 બચ્ચા છે. એમના નામ છે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને એપ્રિલ. અને પછી બિલાડીનું નામ શું? જો સવાલમાં જ જવાબ છુપાયેલો છે, શાંતિથી વિચારજે. એલી એ ગીતા ઓડો આ માર્ચ બોયલો નથી હો.
એટલે મીંદડીનું નામ માર્ચ જઈશે. ના ના મને નથી લાગતું હો. સવાલ સહેલો છે. એમ 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 તો આપો ને જવાબ આપો. પૂરું બોલવા તો દે. સવાલ સહેલો છે પણ લાગે છે અઘરો. દિશા જવાબ આપ. બિલાડીનું નામ જ નહીં હોય. ગુડ ટ્રાય. પણ જવાબ ખોટો છે. સાચો જવાબ છે શું. શું એટલે? શું? મેં કીધેલું ને બિલાડીનું નામ છે શું. અરે મેં કીધેલું ને સવાલમાં જ જવાબ સમાયેલો છે. મેં સવાલ શું પૂછેલો કે એક બિલાડીને 3 બચ્ચા છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને એપ્રિલ, અને પછી બિલાડીનું નામ શું. ઓકે, હવેનો સવાલ ચારુભાભી માટે. ચારુભાભી, માની લો કે તમારા એક હાથમાં 5 સફરજન અને 2 સંતરા છે, અને તમારા બીજા હાથમાં 2 નારિયેળ અને 4 જમરૂખ છે, તો એનો અર્થ શું થયો? હા, એનો અર્થ એમ જ થયો કે મારા બગીચામાં ખૂબ બધા ફળ છે. ના 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 સોરી. જો તમારા બંને હાથમાં આટલા બધા ફળ સમાઈ શકતા હોય તો એનો સીધો અર્થ એવો થયો કે તમારા બંને હાથની હથેળીઓ બહુ મોટી છે. ઓહ, અચ્છા. આ સવાલ આમ સહેલા છે પણ આપણા માટે અજાણ્યા છે. ના ના મને તો છે ને આમાં સવાલો ઠીક લાગે છે પણ જવાબો જરા અજાણ્યા લાગે છે. ઓકે દિશા, હવે તારી માટે સવાલ. મને કે ભારતીય બટાટા એનઆરઆઈ ક્યારે બને? જ્યારે બટાકો ગુજરાતી થેપલા સાથે અમેરિકા જાય અને ત્યાંના ફ્રીજમાં ભૂલાઈ જાય ત્યારે. આ જવાબ બહુ અઘરો હતો પણ સાવ ખોટો પણ ન કહી શકાય. એટલે તને પણ હું આપું છું બોનસના 2 માર્ક. સાચો જવાબ તો કોઈને સાંભળવો જ નથી. સાચો જવાબ છે જ્યારે બટાટો ફ્રેન્ચ ફ્રાઈઝ બની જાય ત્યારે એનઆરઆઈ બની જાય. હવેનો સવાલ ભાભી તમારી માટે. એવી કઈ વસ્તુ છે જેને બનાવનારને એ વસ્તુની જરૂર નથી હોતી? જે માણસ એ વસ્તુને ખરીદે છે એ માણસ એ વસ્તુ વાપરતો નથી, અને જે માણસ એ વસ્તુ વાપરે છે એને એની ખબર જ નથી હોતી. દીવા, હા, આ તમારી લખેલી બુકની વિશે વાત કરતો હશે? વિદ્યા, મારી લખેલી જે બુક્સ હોય છે ને એ લોકો ખરીદે પણ છે અને એનો ઉપયોગ પણ કરે છે, સમજી? યસ યસ ભાભી બોલો. પાસ. સાચો જવાબ છે કફન. ઓકે દિશા, હવે તું જવાબ આપ. તને જો 8 દિવસ સુધી ઊંઘવા ન મળે તો તું શું કરે જેનાથી તને તકલીફ ન થાય? I know. પાસ. ઓકે, સાચો જવાબ છે જો 8 દિવસ સુધી સુવા ન મળે તો રાત્રે સૂઈ લેવાનું, કોઈ તકલીફ નહીં થાય. અમિતભાઈ, તમે છે ને દિશાને થોડા ઈઝી ક્વેશ્ચન્સ પૂછો. બિચારીનું મોઢું મારાથી જોવાતું નથી. હા, અને બિચારી ચારુને તો સવાલ જ નહીં પૂછો કારણ કે એ તો જવાબ જ નહીં આપી શકે. એક મિનિટ. મને છે ને પૂરા 2 બોનસ પોઈન્ટ્સ મળ્યા છે, સમજી? હા, તો મને પણ 2 બોનસ પોઈન્ટ મળ્યા છે. સૌથી પહેલા બોનસ પોઈન્ટ્સ મને મળ્યા છે કારણ કે સૌથી પહેલા સવાલ તને પૂછાયેલો. અરે તમે બે ઝઘડવાનું બંધ કરો. સંદીપ તું પાછો વચ્ચે બોલ્યો. પણ હું તો બેને ઝઘડતા રોકું છું. સોરી બોલ. તું છે ને ઓ હલો, આ આંગળી બોલો દેખાડે છે. હે, મારી સામે બીજો છે કોણ? એ તમે લોકો આવું નહીં કરો. એક મિનિટ. ભૂલી ગઈ, માંડ હારતા બચી છે હમણાં. તું તારી વાત કરે છે ને? ના, તારી વાત કરું છું. તમે મારી વાત સાંભળો. વચ્ચે નહીં બોલવાનું. શાંત રહો એકદમ. હા બોલ, શું કહેતી હતી? તું શું કહેતી હતી? હું જે તે 5000 રૂપિયા મારા 5000 ની વાત છે, 5000 અમિત, પ્રભુ, તમે આવી ગયા. નીચે પ્રભુને નીચે. સોરી. શું થયું ભાઈ તને? હા સમજી ગયો.
ચારુ દિશા શું કરો છો તમે બંને જણા શું કરો છો તમે બંને જણા અમે હિમેશભાઈની મદદ કરતા હતા ને ભાઈ તું શું કરતો હતો હું તમે આવો એની રાહ જોઈ રહ્યો હતો. અચ્છા એટલે ટાઈમ પાસ કરી રહ્યો હતો હા